હવે ક્યાં ગયો ઓલો મોરબીનો પનોતો પુત્ર? 2 દી પહેલા બાંગુ મારતો કે તમે 2 દિવસનો ટાઈમ આપો, અમે કંઈક બેઠક કરીને આડોવળું કરીને સેટલમેન્ટ કરશું અને પૂરતા પ્રમાણમાં વળતર મળશું. અને એ પાછો એમ કહેતો કે 97ની સાલમાં હું માર્કેટિંગ યાર્ડ હાટું થઈને આજીવન જેલમાં ગયો તો એ તારું માર્કેટિંગ યાર્ડ રહ્યું ને એને સાઈડમાં રાખ. અત્યારે બોલ ને તો તારાય ખોબા ઉપડે છે અદાણીના, કારણ કે તમે બધા ગળસી ગળસીને બેઠા એના પૈસા, સમજ્યા? એટલે એ બધું અમને બધું ઉલ્લુ બનાવવાનું તમે રહેવા દો. અને પરસોત્તમ રૂપાલા તમને કહું, એ હમણાં સોશિયલ મીડિયામાં બાંગુ મારતા કે અમે મુખ્યમંત્રીને વાત કરીએ કે ખેડૂતોને લાભ થાય એવું પૂરતા પ્રમાણ વળતર. હવે હું ડોફો કામ ઊભું થઈ જાય, થાંભલા ઊભા થઈ જાય, કોણ હાલ્યો ભાઈ જોવાનું છે? એટલે ખેડૂતો તમે પણ ચેતી જાયજો કે આમની લોભામણી વાતોમાં આવીને આ તમારું આંદોલન ઊભું ન રાખતા. આ માયકના ડોડા આવે ને એટલે ગમે એ ફૂંકી મારે છે, તમને ખબર છે. ખેડૂતને ફાયદો થાય. એટલે કાંતિનો આ પેલો વિડીયો તમે જુઓ અને પછી આ વિડીયોને એટલો શેર કરો, હર એક ખેડૂત પાસે જવો જોઈએ કે આ કેવી કેવી બાંગુ મારે છે સોશિયલ મીડિયામાં. વિડીયોને એટલો શેર કરો ને કે હર એક ખેડૂત પાસે ગુજરાતમાં પહોંચવો પડે. જય જવાન જય કિસાન.